આ મારું રેકોર્ડિંગ હજી કહી દો મેકતા નહીં તમે, હું તમારી હારે પર્સનલી વાત કરું છું. તમારી હારે ઓલા કરણભાઈ સાતળિયાએ વાત કરી, ઓલા નાગદાન આહિરે વાત કરી. નાગદાન આહિરે ખોટે ખોટું ઉપાડી લીધું. આ તો હું મનસુખભાઈને મેં કીધું તેથી મારાથી મેં કીધું માતાજીનું એટલું અપમાન કર્યું એટલે બોલાઈ ગયું. બાકી હું મનસુખભાઈને કોઈ દી ગાળ, હું મને કોઈ દી ગાળ બોલતા નથી આવડતી, પણ તેથી મારો મગજ જ અહીં મંદિરે થાવામાં બેઠો તો મારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, થોડા દિવસ પહેલા જ હકુબા કાઠી નામના એક મસાણી મેલડીના જે ભુવાજી છે તેમને મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને ફોન ઉપર જ મનસુખભાઈ રાઠોડની ફટકાર પણ આપી હતી. તેમજ મિત્રો, આ સિવાય પણ હકુબા કાઠી જે છે એમની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડ વિશેનો વિડીયો બનાવી અને ધમકી અને પડકાર આપી હતી. પરંતુ મિત્રો, આજે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો હકુબા કાઠી જે છે એ મનસુખ રાઠોડ સાથે ફોન ઉપર વાતચીત કરી રહ્યા છે અને આ વાતચીતની અંદર હકુબા કાઠીના બોલ બદલાયેલા લાગી રહ્યા છે. કારણ કે મિત્રો, આ વાતચીત દરમિયાન તેઓ મનસુખભાઈ રાઠોડની તરફેણમાં વાત કરતા હોય એવું પણ લાગી રહ્યું છે. તેમજ મિત્રો, આ અગાઉ પણ મનસુખભાઈ સાથે કરણ સાતળિયા જે દેવી પૂજક સમાજના છે તેમજ નાગદાનભાઈ આહિર કે જેમને પણ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી હતી અને પડકાર આપી હતી, એમના વિશે પણ મિત્રો મનસુખભાઈ રાઠોડની તરફેણમાં હકુબા કાઠી વાતો કરી રહ્યા છે અને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે. જે અંગેની મિત્રો વાતચીત છે, જેની અંદર હકુબા કાઠી વારંવાર મનસુખભાઈને કહી રહ્યા છે કે તમે આ જે ભાગ છે એ કટ કરજો અને આ વિડીયો મૂકતા નહીં. એમ છતાં પણ મનસુખ રાઠોડે આ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે આ વાયરલ રેકોર્ડિંગની અંદર હકુબા કાઠી અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે શું વાતચીત થઈ છે. મિત્રો, આ રેકોર્ડિંગ છે જે ખૂબ જ રસપ્રદ છે, તમને પણ સાંભળવાની મજા આવશે. તેમજ મિત્રો, રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમે મિત્રો હકુબા જે વાત કરી રહ્યા છે અંગે તમે શું માનો છો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો, તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હકુબા બોલું. બોલો બોલો. દુનિયા છે ને બહુ મોટી છે. આ કઈ રેકોર્ડિંગ મારું મેકતા નહીં, મેં તમને હારા હાટું ફોન કર્યો છો. અરે કાંઈ બાપા, એવું બધાય મૂકવાના હોય એવું જરૂરી ન હોય. નહીં, હું તો હવે હું સહેમત છું. મને મગજમાંથી નીકળી ગયું છે. મારે વચનભાઈ નું તે એક રેકોર્ડિંગ મેકવું છે, જેને ખોટા ખોટા ફોન કર્યા કરે છે ને બધાય, એને ફોન કર્યા કરે ઈ કોઈ દી કોઈ બારામાં. અને માની લો કે જે હતું એ હતું, અત્યાર લગી જે વાત થઈ પણ સત્તાય તે બધા લોકો દરબાર હોય, બરવાડ હોય, આહિર હોય, કોઈ બી હોય, ખોટે ખોટા હજી આ મોઢામાં આંગળીઓ નાખીને માણસને બોલાવતા હોય. તો માણસને શું કરવાનું થાય? પછી માણસ હવે મેં એક તમારો વિડીયો જોયો આજે, ઓલા ભાઈ થોડાક સમય પહેલા તમને ગાળું કાઢતા એને પાછો તમને ફોન કર્યો અને અત્યારે પાછું ઈ ઉપાડ્યું. હવે નથી ભાઈ, માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં, પણ જે હવે બંધ થઈ ગયું છે એ આચે કરીને હું કામ ઉપાડલો હે? આજે કરીને મનસુખભાઈ ઉપાડો ન લેવાય. એને આ બધા છે ને, મારે આજે એક વિડીયો મારી યુટ્યુબ માં સામે કોઈ રેકોર્ડિંગ નહીં, કોઈ વસ્તુ નહીં, એક બનાવવાનો છે વિડીયો કે ભાઈ હવે કોઈ આવું બોલતા નથી ને એને હું કામ મોઢામાં આંગળીઓ નાખીને આચે કરીને બોલાવો. હવે માની લો કે જ્યાં લગી માણસ આંખ થી બીતો હોય ને ત્યાં લગી ઢોલનો ઠપટનો ઘા ન કરાય એને. અમારે શું છે કે ગાયરું કાઢતા હોય એનો સ્વભાવ, એમાં અમારે કઈ લેવા દેવાનું. પણ તમારે કઈ લેવા દેવાના નથી. પણ આ વિડીયા જોઈને હું ઘણા વિડીયા જોઉં છું કે તમે આ છે ને તે છે ને, તો ભાઈ તમારામાં બધાયમાં તેવડ હતી. આ મારું રેકોર્ડિંગ હજી કહી દો મેકતા નહીં તમે, હું તમારી હારે પર્સનલી વાત કરું છું. કેમ એકશો? અરે એવું મૂકવું ઈ જરૂરી ન હોય હકુબા, તમે આખી વાત સમજતા નથી. ઓલું રેકોર્ડિંગ ભલે મેકી દીધું, ઈ તો હાલો આપણે એક હવાઈ ની વાત હતી. પણ આ પછી હું છે ને ખોટું તમે મેકો ને તો પછી મારે ખોટી એવો વાતું ન કરવાની હોય. પછી ખોટા યાર હેરાન થવાનું થાય એવું આપણને. મને મારી એવું કાંઈ ન હોય યાર. મુદ્દો તો તમે મારી વાત સાંભળો. તમને હું મારા ભાઈ ગણું છું, બરાબર? હા, તમારી હારે ઓલા કરણભાઈ સાતળિયાએ વાત કરી, ઓલા નાગદાન આહિરે વાત કરી. નાગદાન આહિરે ખોટે ખોટું ઉપાડી લીધું કે ઓલા રાણાભાઈ આહિરે વચનભાઈ ચાવડાને ફોન કર્યો. હવે માની લો કે બધાને બાપુ થઈ જવું છે. એક ગામમાંથી એક તમારા કોઈક ભાઈનો છોકરાનો સ્કૂલનો છોકરો છે, એનો મારી ઉપર ફોન આવ્યો. ઈ કે દરબારું મને અહીંયા ઈ કે સ્કૂલમાં જાવ ને તો પરાયણે ઘસતા મારી મારીને કહી કે બાપુ કેવા પડે. મેં કીધું છે કોણ? એમ નામ બાપુ થઈ જવાય? આવો મેં કીધું અમારી જૂની કાતર ની અંદર માં દાદા બાપુ છે. 10 વર્ષની દીકરી નીકળી હોય, 8 વર્ષ નીકળી હોય તો આમ 70 વર્ષની એની ઉંમર છે, આમ ફરીને ઉભા રહી જાય.
એને બાપુ કહેવાય. પણ એના છોકરા મેં કીધું પાળિયાદના મહંત છે ભૈલું બાપુ, એને બાપુ કહેવાય. મેં કીધું એટલું હોવા છતાં બી એનો અભિમાન નથી ને એને બાપુ કહેવાય. બધા બાપુ થવું કામ છે. મેં કીધું તમે ચોક દરબાર તમારે મેં કીધું કાંઈક જાત બાત તો જોવો તમે. આ તો હું મનસુખભાઈ ને મેં કીધું તેથી મારાથી મેં કીધું માતાજીનું એટલું અપમાન કર્યું એટલે બોલાઈ ગયું. બાકી હું મનસુખભાઈ ને કોઈ દી ગાળ મને કોઈ દી ગાળ બોલતા નથી આવડતી, પણ તેથી મારો મગજ જ અહીં મંદિરે થાવામાં બેઠો તો મારો ફરી ગયો બોલો. પણ આવું ખોટે ખોટું તમને કોઈક ફોન કરે છે ને ઈ મારે મનસુખભાઈ નો અને વસંતભાઈ નો એક વિડીયો ઉતારીને મારી યુટ્યુબ માં નાખવો છે કે ભાઈ તમે આવું ખોટું નહીં કરો, આ ખોટા વિરોધ કહેવાય છે. હવે આમાં શું હોય ભાઈ, જો આપડા નાગદાનભાઈ જે વાતો કરે છે ને એને સનાતન ધર્મ ની ખબર નથી. એ તેથી મેં તમારો વિડીયો જોયો. એ બોલો હું વત્સલ આ ઓરિજિનલ સનાતન ધર્મી. બોલવા ન દીધો ભાઈ, કયા જીવણી ને કયા ભાણા ને કયા ત્રિકમ સાહેબ ને. જો જે આ દરબાર ને ક્ષત્રિય ને બાપુ જે કહે છે ને એનો ઇતિહાસ કોઈને ખબર નથી. હા કે દરબાર ને બાપુ શું કામ કહે છે. હા ઈ જે ઓરિજિનલ ક્ષત્રિય હોય ને ઓરિજિનલ રાજધર્મ નું પાલન કરતા હોય ને એને એના દીકરાને એક બાપની સમાન જે દીકરાની છત્રછાયામાં રાખે ને એમાં પ્રજાને એના દીકરા સમાન રાખે એટલે એને બાપુ શબ્દ વાપરવામાં આવ્યો. શું કીધું? હા કે બાપુ એટલે ક્ષત્રિય કોઈ રાજધર્મ નું પાલન કરે અને એના દીકરાને જો રાજધર્મ ની અંદર ક્ષત્રિય હોય છે ને પેટના દીકરાના પ્રજા હાટું થઈને પેટના દીકરાનું સજાવવું. આ રેકોર્ડિંગ અત્યારે કર્યું ને તો કાઢી નાખજો. તમ તાર મારું રેકોર્ડિંગ મેકવું હોય ને તો મેકજો. આપણે આ કહેવાનું છે કેવું આ જે આગળ બોલ્યા ને ઈ એટલે બાપુ ને બધાને ખબર પડે કે બાપુ તમે હોય તો ખાલી પૂછી જો બાપુ કઈ રીતે હોય. ઈ રેકોર્ડિંગ જો હું તો જાહેર અમારે તો સ્ટેજ પ્રોગ્રામ ના કામ કરતા હોય અમે ક્ષત્રિયો અમે છે ને શેમાં આવી અમે કવિમાં આવી કેમ કે અમે બિરદાવ્યા છે. અમે સત્ય માટે થઈને કેમ કે કોઈ વખાણ ખાવાનું કોઈ માંગી ખાવાનો ધંધો નથી કે અમે માંગવા હાટું થઈને કોઈને વખાણ કરી. ચારણ સઠો વેદ જણ વણ પૈઠો વાતો કરે. વાત સાંભળો, હું તમને કાપીને ફોન કરું ઈ રેકોર્ડિંગ મેકજો. આપણે એક વાત કરી હવાની ઈ તો આમાંથી નીકળી જાય. તમે ઈ બીજું બોલી જાવ ને આગળ હું બોલ્યો ને ઈ નો આવવું જોઈએ એમ. હા એમાં કાઈ ન હોય. તમે એ પાછા હું છે આ બધાય સૂત મારી ના છે કે હકુમા માતાજીના ભુવા થઈને મનસુખભાઈ પાછું હારું લગાડે છે. ખબર નથી પડતી સાહેબ. એમાં એવું છે હકુભાઈ કે એમાં આપણે જો મારી જે જાહેર મોડમાં થાજો અમે હું ગમે એની વાત કરું ને હું એમ કહી દઉં તમે મૂકો રેકોર્ડિંગ, મને કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે મારે મારી ભાષાથી મારા સ્વભાવથી મારા જીવનથી જ મને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ ગાયરું દેવો વાળો ને તો અમારા માટે હારો માણસ. હું કામ કે ભાઈ તું સમજી નથી શીખો. ઉભા રહ્યો હું તમને કાપીને કરું. ઓલું રેકોર્ડિંગ અત્યારે થતું હોય તો કાપી નાખજો એમ કઉ છું. ઈ અમે આમાંથી જ કાપી નાખ્યું. તમે ભૂલી જાવ ને. હા ઉભા રહ્યો હું કાપીને કરું પાછો પછી આપણે વાત કરીએ ને ઈ રેકોર્ડિંગ મેકો. ભલે કરો. હા નો મેકતા હો. હા હવે આ બાપુ કઈ તમને પાય લાગી બાપુ તણી હવે કઈક ફરજ બજાવો. હવે બાપુની કઈ માહિતી હોય તો તમે આપો છે કે બાપુ બધાય બાપુ થઈ જવું બધાને. સાહેબ બાપુ છે ને એમ નામ થવાતું નથી. બાપુની ફરજ છે જે ક્ષત્રિયો છે ક્ષત્રિયોને એક રાજધર્મના જેને પાલન કર્યા એને બાપુ એને કહેવાય છે. બાપુ એમ નામ બનાવ્યું કે મૂછું રાખીએ કઈ બાપુ બનાય ને બંદૂક રાખે બારબટીયો નો થવાય. કઈ મોટી મૂછું રાખે બાપુ નો થવાય. હા એ વાત સાચી. એક દરબાર હતા ને એને એક ભાઈ હતા એની પાસે ગયા. ઈ કે બાપુ જોતો હોય કે હું તમારે જેવો લાગુ છું એટલે કે ના હજી ફેર છે. એટલે બીજી જે તલવાર એટલે ભેટમાં નાખીને એવો ઈ કે દરબાર જોતો હું તમારે જેવો બાપુ લાગુ છું તો કે ના હજી ફેર છે. બીજે દી તમને કહું ઢાલમાં તલવાર ભાથો અને ઘોડીમાં બેહીને આવ્યો કે બાપુ જોતો હવે તમારે જેવો લાગુ છું તો કે હજી ફેર છે. ત્રીજે દી પાછો આવ્યો બાપુ હવે જો તો તમારે જેવો લાગુ ઓને ઉહડીને એક ફડાકો દઈ ગયો. ઈ કે બાપુ જો મારા ફેર તો કે પણ મને માર્યો કે આટલો જ ફેર હતો. તું હબોડી ન હોય કે અમે હબોડી નાખી આટલો જ ફેર. ગુરુ ચડાવી દીધું કે બસ આટલો ફેર હતો. એમ સાહેબ ઈ જેને હરિયલ ઘરે ન હોય પછી જેના ફરીએ કુંજરડા ફરે પછી એને વયની વાટું ન હોય કેહર બચાને કાગડા.
હા એમ કદાચ સિંહ ગુફામાં જંગલમાં અહીંયા હાજર ન હોય પછી ત્યાં કૂંજડા હોય દેકારો કરતા હોય, પણ બાપા હરિયલ કેતા હાવજ હા ઘરે ન હોય પછી જેના ફળીએ કૂંજરડા મંડે પોકારો ને દેકારો ને કીકેટો કરવા, હા પણ એ આવી ગયો હોય તો એને વયની વાટો ન હોય કે હર બચાને કાગડા, કદાચ કેહરી આવી ગયો હોય તો પછી ત્યાં કઈ વાટ જોઈ હે ભાઈ હું તને બેક નાખું કેમ, હા ઈ સડાવી જ દે ના ના બરાબર છે સાહેબ. એટલે ક્ષત્રિય ધર્મ હકુબા આપો શું છે કે અમે તો રાજા રજવાડો ભેગા અમે દરબારું હારે અમારી પેઢીએથી અમે આલ્યા આવી છે, હા કેમ કે રાજધર્મ ની અંદર અમને મેતર તરીકે રાખવામાં આવતા. શું કરતા, હા હા મારા બાપના બાપ છે ને હા ઈ કોટડા સ્ટેટના મેતર હતા. હા દરબારું સાથે રાજધર્મમાં અમે હારો હારી અમે મથી આવ્યા છીએ હમ અને હારો હારી અમારા પાળિયા થયા છે. હા રા નવખણમાં જયારે દેવાજ બોદરે રા નવખણ ને દીધો ને હા ત્યારે વાલભાઈ વડારણ ને ભીમડો રિયા ની અમારા કાયમ લાગી ગયા, હા હા બરાબર છે અને ઈ રા નવઘણ ને દીધો ને તઈ એને કીધું કે હવે એક કામ કરો મને કટાર દઈ ગયો. હા વાલભાઈ વડારણ કે મને કટાર આપી દો, કે બાપુ શું કામ, કે બસ મારા પેટમાં આવડી મોટી વાત છે ની રીએ ની અમે નાનું વરણ અમારાથી બોલાઈ જાય વાહ ભાઈ વાહ 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 એટલે મને સાચી વાત કટાર દો, હું કટાર ખાઈને મરી જાઉં, કેમ કે તમારા નવઘણ ને બચાવવા માટે નાનું વરણ અમને દબે ને કદાચ અમારાથી બોલાઈ જાય હમ તો રાનો બસ ન રહ્યો. હા હા સાહેબ કટાર ખાઈને મરી ગયો હમ ભીમડો વાલભાઈ વડારણ. હા હા એ તો ઇતિહાસમાં બોલે છે ને. સાહેબ ક્યાં નથી મરાણા ઈ કયો. હા પછી આ ઇતિહાસ હાચો કે નહીં, એક કુવડીની માલ પર 9 લાખ દળ કટક ને માં વરુડીએ જમાડ્યું હતું. સાહેબ ઈ શક્તિનું જે રૂપ છે ને હમ એ અત્યારે જમાડે છે. હા 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 અત્યારે તમે પરબની અંદર જાઓ, હા ઘણા હજારો માણસોની લાઈન લાગી જાય, ઈ ભગવાન પૂરું કરી દે છે ને ઈ આ થાય છે. હા હતાધારની માલ પર હાલમાં તમે કૃષ્ણ ભગવાનનું પાત્ર સમજો તો સુરતની અંદર મહેશ સવાણી 500 દીકરીઓ મા બાપ વગરની હોય એને કર્યાવર નહીં એમના ભેગી 4 વ્હીલ ઉદીએ છે. હા હા દે છે સાચી મા વાત છે. બાપ વગરની દીકરીઓને લગ્ન કરે છે. ભગવાન અટણ ક્યાં વિયોગ્ય છે. આપણામાં દયા નથી. બરાબર છે બરાબર આપણા છે. દયા ઈ છે ને ઈ ભગવાનનું તત્વ. તમારામાં દયા ન હોય, ના ના સાચી વાત છે. એના ઘરે રાક્ષસનો વાસો હોય. હા હતાધાર છે હતાધાર. હતાધારના જે આ જમાડવામાં આવે છે એમાં ગીગાહણ કરીને ગામ હતું, ગીગાહણ. હા ઈ ધારી પાસે આવ્યું. હા એ ગીગાહણ ની અંદર માં આ જે મામા છે ને મામા, એને ન્યા મામા હતા અને એનું કુટુંબ હતું 12 જણાનું. અને 12 જણાનું હતું અને ઈ જે મામા હતા ને ઈ જે એના ઘરના ઈ દરબાર હતા ને એને ગઢના અંદરમાં બા ને બાપુ જ માનતા હતા. ઈ મામા હતા ઈ. પછી એને કીધું ઈ કે હું મામો છું, ઈ કે તમારે મને ઈ કે કામ કરવું હોય ને તો ઈ કે તમારું કામ પૂરું થાય ને એટલે હું ઊભો ન રહું, તમે મને ગઢની વચ્ચે એક થાંભલો ખોડી ગયો. પછી થાંભલો ખોડી દીધો, જે કઈ કામ પતે ને એટલે મામા સડે ને ઉતરે. પછી ત્યારે શામજી બાપુ હતા અને શામજી બાપુ ઈ બાપુને બોલાવ્યા, ગઢના બાપુને, કે તમારે તો અહીં 12 જણાનું કુટુંબ છે ને અહીંયા તો હજારો માણસ જમે છે, તો મામાને કયો અહીંયા હતાધાર આવે. પછી કીધું કાંઈ વાંધો નહીં. પછી મામાને ત્યાં ખબર પડી કે આગળ મને બાપુ લઈ જવાના છે. એના બાને વાત કરી કે આગળ જો બાપુ લઈ જવાના છે, મને હતાધાર ની અંદર માં શામજી બાપુ હારે વાત થઈ છે. તો ત્યારે એને કીધું કે ઈ કે તમને કેમ ખબર, ઈ કે મને ખબર છે. અને આવ્યા હકીકતમાં ને શામજી બાપુએ કીધું કે મામા અહીંયા તો ઈ કે 12 જણાનું કુટુંબ છે, ત્યાં તો હજારો લાખો માણસ પબ્લિક ને જમાડવાનું છે, તો તમે આવો તો સારું થાય છે. કે મામા પછી ગયા. આજની તારીખમાં કોઈને ભૂત, કોઈ વળગાડ, આ તે કોઈ ગાંડું થઈ ગયું હોય અને ઈ ન્યા જઈને ઉભા રહી છે ને ઈ, તો હકીકતનું સારું થઈ જાય છે. એને ધૂપ આપો છો તો ઈ એક શ્રદ્ધા હોય છે ને હકીકતનો ઇતિહાસ છે. ઈ છે ને સાહેબ આ જે કઈ પરચો હા હકુભાઈ એને અમે માનતા નથી. હા કેમ કે કોઈ પણ દેવી દેવસ્થાન પીર પેગંબર જે કઈ હોય પરચો છે ને અહીંયા ઈ વાત લાચાર છે. ભગવાન કોઈ દી પરચો દે નહીં. જો તમે વિચાર કરો ભગવાન છે ને તમારી કરતા નાનો છે. હા જો જલારામના ઘરે ભગવાન ગયો સાધુના વેશમાં હા અને વીરબાઈ લોટ બાંધતા હતા હા અને આ સાધુના વેશમાં ગયા, ન્યા જમાડ્યા રાખ્યા, બધું કર્યું અને આને કીધું કે હવે આ બહુ ભગવાનની વાતો કરે છે ને તો આની પરીક્ષા લેવી છે. હા જલારામ બાપાને કીધું ભાઈ હવે મારી ઉંમર થઈ ગયા, ઠેલોય મારાથી ઉપડતો નથી ને હાથમાં દંડીકો, એક કામ કરીને કે તારે બાઈ છે તો મને દઈ દે ને ભેગી, તો ભાઈ સાહેબ મારા ઠેલો બળિયો તો ઉપાડી લે. હા
વીરબાઈ લોટ બાંધતા હતા ને જલારામ બાપાએ જઈને કીધું કે વીરબાઈ તૈયાર થઈ જાવ. હા કે હવે તોય પૂછ્યું નહીં, ભગત તમે હું કામ તૈયાર થવાનું કહો છો? પૂછ્યું નહીં હા કે આ સાધુ છે ને આને વળાવી આવો ને કે આનાથી ઠેલો ને બળિયો ને ઉપડતા નથી, આની ભેગા વ્યા જાવ તમે અને આને હાચવજો. હા હા વીરબાઈ ભેગા વ્યાઈ ગયા ને ભગવાનને ખબર પડી ગઈ કે આ તો મારો દીકરો હાસમાં કાપ્યા, હવે શું કરવું? ભગવાનને કીધું કે વીરબાઈ તમે ઉભા રહ્યો, હું હમણાં આવું. ત્યાંથી ભાગી ગયો, હજી પાછો વળીને જોયું નથી સાહેબ. ના ના, એ ઇતિહાસ છે, સાચી વાત છે. સાહેબ ભગવાનને ભગાડ્યા ને એવો આ દેશ છે. દેશ નહીં, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ. નહીં, આ ભારત દેશ છે ને, ભારત માં કહેવાય છે. ભારત દેશ પૂજનીય દેશ છે. અમારી ધરતી હોરડ જગ જૂની ગઢ જૂનો ગીર નાર, ન્યા તો આવજડા હેંગ જેંજળ પી અમારે નમણા નર ને નાર. આ એક ભારત મારી વાત સાંભળી લો, તમારી વાત તો મેં સાંભળી. આ ભારતની માલપાથી જો એક સૌરાષ્ટ્ર નીકળી જાય ને તો ભારત આખું ખોખું બની જાય. હું કે ઇતિહાસ એવા છે. જો શિવાજી મહારાજ થઈ ગયા છે, બાવા વાળા છે, બધા મહાપુરુષો થઈ ગયા. એવું નથી કે કોઈનામાં નથી છે. સાહેબ હું એમ કઉ છું ઈ સૌરાષ્ટ્રની ધરતી જ એવી છે કે અહીંયા જે કઈ આ પવન આવે ને, પવન, હા, ઈ સોમનાથ મંદિરના પટરાગણની જે તકતી મારી છે, ધ્રુવ નામનો એરો માર્યો છે, એની અંદર એવું લખ્યું છે કે આ પવન આવે ની અનંતના ઘરનો પવન છે. દરિયાની જે હવા આવે ને, ઈ અનંતના ઘરની હવા છે, કોઈ વસ્તી ઉપર કે કોઈ હસ્તી ઉપરથી નથી આવતી. અને ઈ પવનની ફૂંક ડાયરેક્ટ સૌરાષ્ટ્ર લાગે છે. સૌરાષ્ટ્ર જો ગાંધીજી થયા ને તો આપડા સૌરાષ્ટ્ર માંથી થયા, ગુજરાત માંથી થયા. આ ગાંધીજી એવા થયા, મોહમ્મદ અલી ઝીણા એવા થયા, પાકિસ્તાનના વડાપ્રધાન પણ આ ગુજરાતે આપ્યા છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના વડાપ્રધાન હતા ને, પાનેલી ના હતા. ઈ ગુજરાત આપણા અહીંના હતા. ગાંધીજી પોરબંદર ના હતા. સુદામા કૃષ્ણ ભગવાન હરી ગયા ને એ પોરબંદર ના હતા. સુદામા પણ જેનો અગાઢ પ્રેમ હોવો જોઈએ ભાઈ. બીજી વાત ભૂલી જાવ, જેનો પ્રેમ હોય. નકર સુદામાને ખાવા ખીચડી નહોતી ભાઈ સાહેબ. ઈ ભગવાનને ન્યાય ગયા ને, એને ગોરાણી માએ કીધું કે તમે તો સુદામા અહીંયા વાતો કરો છો, કૃષ્ણ મારો મિત્ર છે, જાવ ને દ્વારકા. ઈ કે તો ત્યાં જાવ ને તો તમને કઈ ખાલી હાથે કાઢશે નહીં, કઈ દે તમને. હેલો હેલો, એક ભાઈ નો મારી ઉપર ફોન આવ્યો હતો કે સૂર્ય અમારા ઈષ્ટદેવ, બરાબર, કાઠિયુના. એ કહે છે સૂર્યનારાયણ ભગવાન નથી, એમ કહે છે. કોણ એમ કહે? એક ભાઈ એવું કહે છે કે સૂર્યનારાયણ આ એક ગ્રહ છે. ના 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 સાહેબ, જે ગ્રહ છે કે ઈ જેના મનથી જે સમજતા હોય, જેનો નાશ નથી થતો, જેનો નાશ નથી, જે અવિનાશ છે ઈ ભગવાન છે. જેનો નાશ થઈ જાય ઈ કોઈ ભગવાન નહીં. જે જન્મ લઈને આવે એના જગત છોડીને જવું પડે એ કઈ ભગવાન નથી. જે અવિનાશી છે, જેનો નાશ થતો જ નથી. સૂર્ય ચંદ્ર જો અત્યારે આપણા રાત પડી ને, અમેરિકામાં દી ઉગ્યો, અમેરિકાની અંદર સવાર પડી. એવું કહે છે એનું નામ ભરત પરમાર છે. હવે તો એને મને જય માતાજી કહી દીધા. એ કઈ મારા એ કઈ જો મને એવું કાંક ઘરમાં ઘટના બનશે ને તો હું તમારે માતાજીએ પગે લાગવા આવે. અને એને મને કીધું કે મારે એ કઈ હું કઈ હું માનતો નથી. સૂર્ય એ કે અમેરિકામાં ઉગે છે, લંડનમાં ઉગે છે ને આફ્રિકામાં ઉગે છે. વિજ્ઞાન ચાલે. મેં કીધું વિજ્ઞાન કાલે સવારનું આવ્યું અને સૂર્યને ધંધો તો આખું વિજ્ઞાન છે ને, ઈ જ્ઞાન માંથી વિજ્ઞાન ઉત્પન્ન થયું. હા બરાબર બરાબર મારો વાલા, બરાબર. જ્ઞાન માંથી કેમ કે આવડા લોકો ભણ્યા, ભણીને એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને સંશોધન કર્યું. બીજું ભાઈ એ મને એમ કહે છે મનસુખભાઈ કે ચોટીલાના ડુંગર ઉપર કોઈ રાત નથી રહેતું ને તો હું રહી આવું. પોલીસ નું ખાલી મારે એક સિક્યોરિટી જોવે, ઈ નીચે ઉપર ની. અને શ્રાવણ માતા કોઈ માતાજી નથી, એમ કહે છે. ખોટી વાત છે ખાચી? સાહેબ જો કોઈ દેવી દેવસ્થાન છે ને, ઈ એક પૂજવાનો જન્મ નથી લીધો. તમે એમ કહો જેને જન્મ લીધો એ ભગવાન નથી, પણ ચામુંડબાઈએ કોઈ જન્મ નથી લીધો. ભગવાન ભોળાનાથે જન્મ નથી લીધો. ના, જો ચામુંડમાં છે ને ભાઈ, જો ઈ બધા જન્મ લઈને આવ્યા છે. ચામુંડમાં છે ને ચારણ ની દીકરી છે. હે? ચારણ ની દીકરી છે. કોની દીકરી છે? હે? ચામુંડમાં કોના દીકરી છે? ઈ ચારણ, નાજા ચારણ ની દીકરી છે ચામુંડમાં. હા,
પછી હાથેય બેનું છે ને ઈ મામડિયા ચારણ ની દીકરીઓ છે. હા હા ઈ તો બરાબર છે. ઈ સાતેય બેનું આવડ તોગડ જોગડ આ હાથેય બેનું છે ને ઈ મામડિયા ચારણ ની દીકરીઓ છે. હા હા હા. પછી બહુચરાજી ઈ 3 દીકરીઓ બાપલ દેથાની દીકરીઓ છે. હા આ બધી ચારણ ની દીકરીઓ છે. ચારણ પણ એમની ચારણ માંથી જગદંબા બન્યું છે ને સાહેબ તમે મુદ્દો નથી સમજ્યા હજી. હા કે દેવી દેવસ્થાન પીર પેગંબર હા આ મનુષ્ય જન્મ ની બેઠા છે રાહ. એ ભગવાન કે પાછો અમને મનુષ્ય જન્મ દે તો અમે તારી ભક્તિ કરી શકીએ. હા દેવી દેવસ્થાન છે ઈ બધાય કોનું ભજન કરે છે? ભગવાનનું. હા હા. દેવી શક્તિ એને કોકની પૂજા કરી, એને કોકની ભક્તિ કરી. તો એટલે એને કીધું કે એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કહારા અરે એક મૂર્ત મેં એસી દેખી જેના રામ ન કૃષ્ણ એ પૂજારા. રામ ન કૃષ્ણ કોકની પૂજા કરે છે ઈ ભગવાન કયો? બરાબર. તો મેલડી કોઈના દીકરી હતા? હે મેલડી કોઈના દીકરી છે? નહીં. જો મેલડીમાં છે ને ભાઈ ઈ મહાણિયા સાધુ છે ને એની દીકરી હતી. એને એની ભક્તિ કરી હતી. પણ એની દીકરી થોડા મેલડી કોઈની દીકરી નહીં હું તમને એક વાત કરું. હા ઈ છે ને ઈ ઉત્પન્ન કરવામાં આવ્યા. હા ઉત્પન્ન એના માટે કેમ કે ઈ જે મહાણિયો બાવો હતો ને ઈ હિરિયાનો બાપ ભારમલ. ઈ તો બધું પછી થયું પણ આ જે મેલડી છે ઈ કોની કુળદેવી છે? મેલડીમાં કોઈની કુળદેવી ન હોય સાહેબ. એટલે તમને હું કઉ છું કે તમે પેલા ઈ ઇતિહાસ સાંભળો. ઇતિહાસ સાંભળ્યો છે મેં. મેલડી એક સૂર્યદેવની કુળદેવી છે સાહેબ. હવે જો એમાં તમે છે ને એમાં આકુપા નહીં ઈ ગળે બે વાત. એનું કારણ છે કે ઈ દેવ છે ને ઈ કોઈ દી કોઈના મઢની દેવ નથી. મેલડી કોઈના મઢની નથી પણ મેલડીમાં કોઈની કુળદેવ હશે જ નહીં ક્યાંય. એમ કુળદેવી નથી પણ દેવી પૂજક નું જે છે ને ઈ દેવી પૂજક ગરીબ હું તમને આકુબા હું તમને આખો એનો ઇતિહાસ દઈ દઉં મેલડીનો એટલે તમને ઈ ખોડ ભાંગી જાય. હા ઈ છે ને બાવા બાળનાથના ધૂણાની દેવી છે અને ઈ ભારમલ દાદા એની ભક્તિ કરી. ઈ ભક્તિ કરી સાંભળી લો. હું તમને વાત કરવાની છે એમ હું તમને ઈ આખી મેલડી કેમ ઉત્પન્ન થઈ હું તમને કહી દઉં. ઈ મને ખબર છે પણ તમે મારી વાત સાંભળો કે જયારે ભગવાન રામે રાવણ નો વધ કર્યો ને ત્યારે ભગવાન રામ ને પણ અભિમાન આવ્યો હતો. રાવણ મારી વાત સાંભળો તમે. ઇતિહાસ જો સાચો હોય તો કહેજો. ભગવાન રામને પણ અભિમાન આવ્યો કે મેં રાવણ ને માર્યો. ત્યારે માતાજી સીતાએ એમ કીધું કે તમે તો એક રાવણ માર્યો છે પણ હિમાલય પર્વત ઉપર 1000 માથા વાળો રાવણ ભગવાન શિવ નો પરમ ઉપાસક છે. એને મારો તો હું માનું. ત્યારે માતાજી સીતા ને ભગવાન રામ જાતા હતા. કીધું કે સ્વામિનાથ સામેથી આયલો હોય ને ઈ એક રાવણ છે પણ તમે ઓલા રાવણ ને બિભીષણ ના કેવા ઉપર બાણથી મારી નાખ્યો એમ આને મારવા જાઓ ને તો તમે ભલે 14 બ્રહ્માંડ ના નાથ રહ્યા પણ તમને શક્તિની અંદરમાં ચૂરણ કરી નાખશે. ભગવાન શિવનો પરમ ઉપાસક છે અને ત્યારે જગ 33 કરોડ 52 વીર છે ને ઈ ભગવાન શિવના ગણ છે. મારી વાત સાંભળી લ્યો. ઈ છે ને ઈ આપણે એક આ ઉપજાવી કાઢેલી વાત છે. નહીં ઉપજાની ની હકીકતનો ઇતિહાસ છે યાર ભલા માણા મેલડીનો. ઉગતા પરભાતની મારી વાત સાંભળો. ઉગતા પરભાતની જે મેલડીનો જે વીર છે ને વીર. જો હું તમને મારી વાત સાંભળો. આપણે હવાઈની વાત કરીએ મનસુખભાઈ. જે મેલડીનો વીર છે ને ઈ છે ભીમડીયો. ઉગતા પરભાતની મેલડીનો ભીમડીયો નહીં બાપા. કહું છું તમે દેવગતિમાં તમે હમણાં તમને ખબર હશે મેં રાવણ દેવ તરીકે 25 વર્ષ મેં આમાં ડાકલા ટીપા પણ હું મારી માતાની માળા ફેરવું છું એટલે મને થોડી ખબર હોય. ઈ તમને છે ને જો મારી ભાઈ જો આમાં વેદ છે ને વેદ એમાં કેટલી પ્રકારના માનસીય વેદ આવે. સાંભળેલી વાત કરીને ધૂણ તે ઈ બોલે એટલે ઈ માનસીય વેદ કહેવાય. અરે મારા ભાઈ મારા મોટા ભાઈ મનસુખભાઈ આ મેં સાંભળેલી વાત નથી. મારા બાપુ હતા ને મારા બાપુ ઈ મહાભારત મોઢે વાંચતા રામાયણ મોઢે વાંચતા અને અમે વરુના ભાણેજ છીએ અને જે વરુના ભાણેજ છીએ અને અમે અમારું મૂળ ગામ મીઠાપુર નાગેશ્રી અત્યારે રહી છીએ અમે. મારી વાત સાંભળો.
હું છે ને તમને ઐતિહાસિક જે વાત કરું છું ને ઈ તમને આખી થડાની વાત કરું છું, કેમ કે ઈ આ બધી ઓલા ઠેકડા ઠેકડી થઈ છે. હવાન માટે ફોન કર્યો છે, આપણે કોઈ ઇતિહાસ પૂછવા નથી, પણ આ જે અમુક દેવી દેવતાના નામ ઉપર હવે બધું બંધ થઈ ગયું, મોઢામાં આંગળી નાખીને ઘુસાવે છે ને મનસુખભાઈ, તો એને આપણે કહીએ છીએ, તમારે રેકોર્ડિંગ થતું હોય કરી લેજો, એને આપણે કહીએ છીએ કે હવે ખોટા ખોટા કોઈ વસંતભાઈ ચાવડાએ કોઈ દી કોઈ એના સમાજ માટે લડે છે, વસંતભાઈ ને કોઈ ફોન ન કરો. વસંતભાઈ કે હું મારે વસંતભાઈ લડે હું લડું, સાંભળો, જેટલા જાગૃત નાગરિક લડતા હોય ની કોઈ સમાજ માટે ન હોય, અમે કોઈ સમાજના ન હોય, બધી સમાજના હોય. તમારે જો હમણાં દેવી પૂજક ની છોકરીને બાઈને લઈને વી ગયા હતા ને, તો એના માટે મેં એને સીધો કર્યો. ના છોકરી પાછી લેવી, એક બ્રાહ્મણ ની બાઈ ને લઈ ગયા હતા, એમાં હું બાંધ્યો અને ઈ બાઈ ને પાછી લેવા. ના બરાબર છે. સાહેબ અમારે કોઈ જાતિ જ નથી, અમે માનવ ધર્મ ને માની. અમારે મૂળ માણસાઈ હોવી જોઈએ. હું તો એમ જ કઉ છું કે જે ખોટું કોઈ દેવી દેવતાને ટાર્ગેટ કરતું હોય માતાજીના બારામાં તો બોલવાનું, બાકી ખોટું છે ને ફોન નહીં કરવાનો કોઈને. હવે કોઈ બોલતું નથી, દુકાન મોઢામાં આગળ નાખીને બોલાવો છો. મારી વાત સાંભળો, જો હું જે વાત કરું છું ને સાહેબ, ઈ દેવગતિની ટીકાની વાત નથી, તર્ક બુદ્ધિની વાત છે સાહેબ. ના સાચી વાત છે તર્ક બુદ્ધિ એના માટે. હવે મારી વાત સાંભળો, સુરજ ભુવો રહ્યો, એને ધારાને માડી નાખી, ભુવો ધૂણતો હતો. તમે સાંભળી લો, આસારામ બાપુ હતા, એ ભગવાનના નામે ભવાડો કર્યો. એ પૂરેપૂરું. બાબા રામ રહીમે આના નામે ભવાડો કર્યો. જેટલા ધર્મની આડ હેઠળ ગુંડા થતા હાલે છે. હમણાં એક મામાનો ભૂવો આવ્યો તો, કીર્તિ ભૂવો, મારા ઘરે 9 વર્ષથી મામાની જોત ચાલુ છે, પણ કીર્તિ ભૂવો આવ્યો ને મેં એને ખુદ વિડીયો ઉતારીને વતનભાઈના વિડીયોમાં તે મેં ખુદ ગાયરું દીધી કે આવા નિરાધમના પેટના બેનું દીકરીઓની છેડતી કરો છો. અને એને હું કર્યું મનસુખભાઈ ખબર છે, એને કીધું એની બેનને કે ભાઈ તારા બાપને બચાવો ને તો તારે મારી હારે આવું કરવું જોઈએ, એનું અબોર્શન કર્યું, દીકરીઓને આ જેલમાં પીડ્યો હોડે છે. ઈ અમારા ગોંડલની જેલમાં છે, એ અમારા ગોંડલની જેલમાં છે. એવી રીતે મામાદેવ નથી જતા, એનું ભજન જોવે. આપણી શ્રદ્ધા છે, કોઈની આસ્થાને ઠેસ નહીં પહોંચાડવાનો, અને કોઈ ફોન કરતા ને ખોટી રીતે તો એને હરામીના પેટના ને એને મુબારક, પણ ખોટા ફોન કરીને આંગળીઓ મોઢામાં નાખીને નહીં બોલાવો એને કહ્યું. અમે આજે હું છું ને આ બધી વાતો કરું છું ને, મને ખબર છે તો હું બોલું છું, એમ નામ નો વાત કરાય. મને કોઈ ધર્મ નું પૂછો, એ ધર્મ નો હું તમને જવાબ દઉં. તમે રામાયણ માંથી પૂછો, ગીતા માંથી પૂછો, ભાગવત માંથી પૂછો, તમારે ક્યાંથી પૂછવું, ઈ જે પૂછો ને એનો જવાબ દઉં. કેમ કે અમે ઈ ધર્મ ની અંદર અમે વાગોળીએ છીએ. પણ આવડા લોકો ઈ ધર્મ ની અંદર ઉભું કરીને પછી એમ કે અમે સનાતની છીએ. એલા પણ તને સનાતન ની કઈ ખબર તો હોવી જોઈએ કે નહીં? સનાતન માં હું કહું છું પૂછ, એટલે હમણાં ખબર અટણ તમે ફોન ચાલુ છે, તમે મને સનાતન ધર્મ માંથી પૂછો એટલે હું અટણ તમને ચાલુમાં જવાબ દઉં. એમ નો કહું, ગેંગે ફેફે નો થાય. શું કામ કે ઈ ધર્મ ને અમે વાંચ્યો છે. સંતની પરંપરા અને જ્ઞાન, વિવેક, વાણી ઈ માણસની પરંપરા હોય છે. જો મારી વાત સાંભળો, ગુરુ કોને કહેવાય છે? જે સ્કૂલ ની માલ પાસે છોકરા ભણવા જાય ને એને શીખવાડે ને ઈ ગુરુ કહેવાય. જો જેને એક જન્મ મુક્તિ કે દાતા, એક છે ને હુયાણી રહી એ ગુરુ કહેવાય. કેમ કે આપણે પેટમાં હોય ઓલી હુયાણી બેટી એની સલાહ કરે અને એનો જન્મ દેવડાવે. ઈ છે ને હુયાણી જન્મ મુક્તિ કે દાતા, ઈ તમારો જન્મ નું મુક્તિ કરવા વાળી એ ગુરુ છે. શિક્ષણ ગુરુ છે. તમે કાન ભૂકો તો ગુરુ છે. તમને કોઈ એમ કે ને કે સુરત થી અમદાવાદ અહીંથી જવાય તો એ ગુરુ છે, એ રસ્તા ગુરુ છે કે તમને બતાવ્યું કે અહીંથી આમ જાય છે ને કે જ્ઞાન નો નુકસાન ગુરુ મિલે નહીં જ્ઞાન. આ જ્ઞાન એની વગર થાય જ નહીં, સમજાય? નહીં, એમ નથી કીધું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, સંત બિન મીટે ન ભેદ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, સંત બિન મીટે ના ભેદ. આશા કે કૃષ્ણ ના મરે, वो કહી ગયે દાસ કબીર. વાહ મનસુખભાઈ, આશા કોઈ દી કોઈની મરે નહીં. કૃષ્ણ કોઈ દી કોઈની મરે નહીં. ઓ કહે ગયે દાસ કબીર. ગમે એવી ભક્તિ કરો પણ આશા મરે. કે મારે મોટો બંગલો બનાવવો છે ને કાલ મારે આવડું આ કરી નાખવું છે, નહીં મારે કાલ તમે જો સોનાના હાર બનાવવા છે, નહીં મરે. આશા ને તૃષ્ણા નહીં મરે, ઓ કહે ગયે દાસ કબીર. નો મરે, કોઈ દી નો મરે. કેમ કે આ બધી વાતું છે. કેમ કે વાતું છે ને ઈ મીઠી લાગે. કેમ કે કહેણી મિશ્રી ખાંડે રહેણી તાતા લોક. કે વાતું કરવી ની દળેલી ખાંડ જેવી મજા જેવા કરે, પણ બાપા રહેવાનું થયું હોય તો ખાંડાની ધાર છે. તમે વિચાર કરો, સેલૈયા ને ન્યા કણે ગયા અને એને કીધું કે ઓલા શિક્ષક ના રૂપમાં ભગવાન ગયો, અને સેલૈયા તો ભણવા ગયો તો. સંગાવતી ને એને એવી ટેક હતી કે મારે સાધુ ને જમાડીને જમવું. કેવી ટેક હતી કે સાધુ ને જમાડ્યા વગર બે જણા જમતા નહીં. નો જમે, એ વાત સાચી છે.
હવે પછી ઈ સાધુ તમને કહું, પછી સાધુ સંગાવતીને ત્યાં ગયા નતા, વરસાદનો ટાઈમ જોતો ત્યારે સંગાળસાએ જઈને કીધું ઓલી નદીની ભેખડ છે ને એક સાધુ બેઠા છે. રસી વયા જતા હતા. હા પણ એને રક્તપિત્તનો કોટ છે, પણ હવે એને હા આપણે ઘરે જમાડી લઈએ ને તો આપણે જમી લઈએ. હા હા જઈને ખીર રોટલી બનાવ્યા, હા અને ખીર રોટલી જે ભાણામાં જમવા દીધા ને એટલે બાવા સાધુ ઉભા થઈ ગયા કે આ હું જમતો નથી, કે હું તો હું આવું જમતો મનુષ્ય નથી. જન્મથી એટલે ખાઉં છું. એને કીધું, એ જે ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ હા માંસ તો રે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. આ બાવે મારો ખેલ બગાડ્યો, ઓહ, એ હા ધૂતારો ઈ ધૂતીને હાલ્યો. એ બાપા હા કે તું ખીર રોટલી પીરે, અમે ક્યાં ખાઈ છીએ? હા હા. કે અમે તો માંસ મટન ખાઈ, અમે થોડું આવું ખાઈ. ઈ તો માંસ મટન ખાઈ બધી કે લેવા ક્યાં જવું. હા એટલે ઈ સંગાળસા હતા ને એને નક્કી કર્યું કે હવે સંગાપતિ એક કામ કરું, તો કે હું છે ને માસે રૂમાલ બુમાલ બાંધીને હતા તો કસાઈ વાડે જાવ, અને હા ત્યાંથી માંસ લેવાની ઈ બનાવીને પછી કીધું કે બાપુ જમી લ્યો, કે હવે અમે માંસ લેવા છીએ. હા હા આની માંસ પાછું થાળીમાં પીરસ્યું ને પછી એને કીધું કે ભાઈ આ શેનું માંસ છે? કે બાપુ આ તો કસાઈ વાડેથી લેવા. બાપા આ માંસ અમે નો ખાઈ તો હેજી આ માંસ તો અમે જમતા નથી વાલા મારા, મારે નથી અન્નનો આહાર. આ માંસ તો રે અમે માણસ ના જમીએ ને પર માટીનો ને પ્યાર. આ બાવે મારો ખેલ બગાડ્યો, એ ધૂતારો ઈ ધૂતીને હાલ્યો. એ બાપા કે તમે આ હું મને જમાડવા લેવો, હું આ માંસ મટન નથી ખાતો, કે અમે તો માણસ નું માંસ ખાઈએ, અમે આ નો ખાઈ, કેમ કે હું તો પહાડ નો ખાતું છું. ત્યાં તો ધરુજી ગયા બાપ, ધરુજી ગયા. તા તો સંગાવતીએ કીધું કે હવે શું કરશું? કે એક કામ કરી, હવે આપણો જે દીકરો છે ને એને જેની માથે માણે નથી કહેતા કે ભાઈ ભગવાને કસોટી કરે, એની પાસે મીટર હોય. હા હવે આ પોણી સામા બરાડા નાખે જાય ને ઈ સનાતન ધર્મની વાતો કરે, એમ નામ નથી થતું ભાઈ. એને દીકરા ખાંડીને ખવડાવી દેવા પડે. ખાંડીને ખવડાવ્યા ને તોય તે કે હજી નથી, તોય પછી શરીરની માલપા આમ શરીર લઈ કીધું તું કે હવે હે ઈ તમને કહું, આ ભગવાને પાછું સાધુના રૂપમાંથી બીજું વેહ લઈ અને જઈને નિશાળે વ્યા ગયા, સ્કૂલમાં શિક્ષકનું રૂપ લઈને. હા અને તે લઈ અને જઈને કીધું કે તારા ઘરે કોક બાવો આવ્યો છે ને, તું ભાગી જા, આ તને મારીને ખવડાવી દેવાના છે. એટલે સેલૈયા ગઈ. ભાગુ તો મારી ભોમ ક્યાં લાગે ને ભોલી નો દિલે ભાર. લગાડો બોલો બોલો લગાડો તમે લગાડો. તમે બોલો બોલો, એટલે આપણો તમારી વાત તો એટલે એને કીધું, મજા આવે હેજી ભાગુ તો રે મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ને ભાર. આ મેરા મણ જેદી માજાવું મૂકે, એ તોય સેલૈયો સત ના ચૂકે. હકુભાઈ વાયલું બધું આખું ઠેઠ સુધી હાલે બાપા. આ વાદીનો કંડિયો કહેવાય સાહેબ, આમાંથી માંગો ઈ મળે. પણ હવે કોઈ માંગનારા મળ્યા એટલે કીધું કે હે ખુદા હું માંગુ ને તું આપી દે, વાત મને મંજૂર નથી. આયા કોણ ખરાને પૂછે છે, આયા કોણ બુરાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર આયા કોણ ખુદાને પૂછે છે? આયા મારા ભગવાનની વાતો કોણ કરે? ઝેર પણ પાતું નથી, સુવાર હોય તો જ ઝેર પાય છે, નકર ઝેરે કોઈ નથી પાતું. કોઈ પાતું નથી સાહેબ. એટલે એને મીરાબાઈને ઝેરના કટોરા દીધા ને એટલે મીરા પી ગઈ. એટલે એને કીધું, એવા ઝેર ને જીરવવા વાલો મારો આવશે રે. એમાં એને ઝેરના કટોરા દીધા કે બાપા આ ઝેર ને જીરવવા વાલો મારો આવશે. ઈ આ ઓલું ગ્લાસમાં ભરીને ઈ નહીં શબ્દ રૂપી ઝેર, એ શબ્દ રૂપી કીધું કે તું તો ઓલા રોહિદાસ ના ચરણે ગઈ છો, ચમાર હતો એને તે ગુરુ કર્યો, અને એને તને કઈક કરી મૂક્યું છે. આવા મેળા એને રાણોજી બોલતા હતા. એટલે એને મીરાએ કીધું કે ઝેર ને જીરવવા વાળો મારો આવશે, તમે મને ભરી ભરીને દઈ દો, આ ઝેર હું પી જાઉં. ઈ જીરા સંસાર રૂપી ઝેર પીવું ની બહુ કઠણ છે સાહેબ. શબ્દ નું ઝેર બહુ ખરાબ. હું મનસુખભાઈ એમ કઉ છું, આ ધરતી છે એ કોઈની પત્ની છે? ના બાપા, હે નહીં. બરાબર. ધરતી છે ને, આ ધરતી માં આમાં એક દાણો વાવો ને તો 10 ગણું દીએ. બરાબર. આ ધરતીને માં એના માટે, ભારતને માં એના માટે કીધી સાહેબ કે આ માં છે ને આ આજુબાજુના દેશને ધવરાવે. આ ધરતીને અભિમાન આવ્યો તો કોઈ દી કે મેં બળી હું? ના. એક ફેરું ધરતીને અભિમાન આવ્યો તો હું મોટી. ત્યારે આજે વરસાદ આવે ને મેઘરાજા, એને કીધું કે ગાંડી થામા, હું ન આવું ને તો કાળા માથાના માનવી તને ખોદે ખાઈ જાય. ત્યારે મેઘરાજાને, મારી વાત સાંભળી જો, મેઘરાજાને અભિમાન આવ્યો ને ત્યારે જે આ ભગવાને કીધું
કે ગાંડા થાવમાં અમે તમને હુકમ ન આપીએ ને તો તમારું પાછું ન આવે. ત્યારે જે બધાયના હૃદયની માલપા જે ભક્તિ, તમે સંતનું નામ લેતા હોય, કોઈ ગુરુનું નામ લેતા હોય, એ ભક્તિ બેહે છે કે અહીંયા ગુરુ છે, અહીંયા કુદરત છે, અહીંયા ઈશ્વર છે. એ ભક્તિએ કીધું કે અમે જો દુનિયામાં ન હોય ને તો અમે બધા હૃદયમાં ન બેહી ને તો આ દુનિયાની માલપા તમારું એકયનું પાછું ન આવે. ત્યારે સંતે કીધું કે ગાંડા થાવમાં અમે જો દુનિયાની અંદરમાં ન હોય ને તો તમારું એકયનું પાછું ન આવે. એટલે ધરતી છે બડા મેઘ, મેઘ છે બડા ભગવાન, ભગવાન છે બડી ભક્તિ, ઓર ભક્તિ છે બડા સંત. સંત થી મોટું કોઈ નથી. એક ગુના તો ત્યાં કરે લાખો ગુના બક્ષિસ. આ સંતોને સુરા નિબજાવતી આ ધરતીની અમીરાજ. સાહેબ આ બધી વસ્તુ છે ને એ એક સમજવા માટેના બધા પ્રતીકો દીધા છે, અને આ પ્રતીક એના માટે દીધા છે કે જે માણસ સમજણના ઘરે જાય પછી એનો માણસનો કાળ ક્રોધ છે ને મરી જાય. બરાબર છે. માણસને આ ભક્તિનો એટલો રાહ છે સાહેબ. ખાલી જો તમે તો મેલડીમાંના ભુવા છો ને, ક્યાં માતાજીના ભુવા છો? મસાણી મેલડીના મામાના. હા, હવે માતાજીના જે ભુવો હોય ને ભાઈ, એ દેવ તમારી કરતા નાના હોય છે. હા હા હા. કેમ કે હીરિયો છે ને ઈ બોલે ઈ મેલડી કરે. હા હા હા. શું કરે? હા હા, ઈ એક વચન છે, ઈ વચનના હાથી વચન છે, ઈ જ માતાજી, વચન છે ઈ ભગવાન. અને મનસુખભાઈ, આ જે છે ને માતાજી ભગવાન એવું છે કે તમારી સાચી ભક્તિ હોય ને, કોઈનું બી સંતની કોઈની બી ભક્તિ કરતી, તમે તમારા ગુરુની ભક્તિ કરતા છો, જેની ભક્તિ કરતા હોય, જેનું નામ લેતા હોય, આપણે એનું સ્મરણ કરીને સાચા દિલથી, તો આપણે એને નથી બોલાવવાની, એ આપણને બોલાવે છે. સાહેબ હું તમને અત્યારે 1 મિનિટ, તમે 2 મિનિટ સાંભળો. હું તમને ખાલી, હવે તમે આ મેલડીમાં ભુવા છો ને એટલે હું તમને કહું કે વચન એટલે હું. આ વચન થી છે એટલે મેં ગંગા સતી પાનબાઈ કીધું કે વચને થાપન ને વચને ઉથાપન, પાનબાઈ વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. શું છે? એક વચન થી ભૂવો થપાય ને તો વચને થપાય. ઈ ભૂવાને બંધ કરવો હોય તો વચને થાય. પછી કોઈનું વાળનું વાળે તો વચને બંધાય નહીં, વચને છૂટું થાય. આ વચન ને વર્યો ને પછી ને પૈંડમાં ધૂળ આવી જાય. ઈ વચન ને જો વરી જાય તો એને પૈંડની ધૂળ વહી જાય. જે જગમાલ ખાવડિયો છે ને, જગમાલ ખાવડિયો, ઈ જગમાલ સુવાળિયો કોળી હતો. અને એને છે ને ઈ ખારી ખાવડ નો રાજા હતો. હવે ઈ જગમાલ તમને કહું, ત્યાંથી ચક્કર મારવા ઘોડા માથેથી નીકળ્યા ને, ઈ ધોળકાના પાદર માંથી નીકળ્યા ને, તઈ ન્યા ગોમતડી જે દેવી પૂજક ની દીકરી હતી ને, ઈ ન્યા ઉભી નાને લાગી તરે. એટલે પાણી માંગ્યું કે પાણી દ્યો ને, એટલે ગોમતડીએ ગ્લાસ ભરીને પાણી દીધું. ઈ પાણી પીધા પછી ગોમત ને પૂછ્યું કે તમે જાતે કેવા? એટલે એને કીધું કે અમે દેવી પૂજક છીએ. એટલે પછી ગોળે પાણી પીધા પછી ગોમતડીએ કીધું કે ભાઈ પાણી જાત પૂછ્યું હોત તો પીધા પેલા પૂછવું હતું ને, પીધા પછી પૂછાય નહીં. બરાબર. પાણી પીધા પછી જાત પૂછાય? ન પૂછાય. ઈ પાણી પી લીધું. ઈ ગોમતડી રેની આ જગમાલ ના મગજમાં બેહી ગઈ. એટલે એને ગોમત હારે પ્રેમ કર્યો. હવે તો ખારી ખાવડ નો રાજા ને ઓલી તો દેવી પૂજક ની દીકરી, એની હારે પ્રેમ થઈ ગયો. ઈ પ્રેમ થઈ ગયો ને પછી આ તો મેલડી નો મોટો ભક્ત હતો. આ જગમાલ ખાવડિયો ઈ મેલડી ની ભક્તિ કરતો. ઈ ગોમત ને તમને કહું એની હારે પ્રેમ કર્યો.